ધેલેડી નગરની હાટડીએ જઈ આજ મારી બહેનના અરમાન પૂરા કરવા માટે આ ચૂંદડી લઈ આવ્યો. મારી બહેન ઘરની અંદર એકલી છે, એને રીસાવાના હેવા ગયા નહીં અને મારે મનાવી પડે. ચાલ એને સાજ આપું. અરે બેન ચંપા, શું મારી બહેન તું આજે મારાથી રીસાઈ ગઈ છે? તે નાનપણની અંદરથી મા બાપના હેત તો તે જોયા નથી મારી બહેન, અને આજે તું રીસાઈ ગઈ છે મારી બહેન. ચાલ જોવા દે, કદાચ ને મારા માટે રસોઈ કરવા માટે રસોડાની અંદર હશે. ચાલ એને સાદ આપું. ઓ બેન ચંપા, શું? ચાલ મારી બહેન સામે દેખાય છે. અરે મારી બહેન, મારા વીરા, ઓ મારા વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. ઓહો વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. એ તારી રક્ષા કરે છે મારો રામ રે. ઓ વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. ઓ વીરા, આ બેની બાંધે છે એ વીરને રાખડી. વીરા, વીરા, શું? વીરા વીરા શબ્દ હજુ મારા કાનથી ગયા નથી, ત્યાં જ મારી બહેન તે સ્વર્ગની વાટ લીધી. મારી બહેન આવો તે કોણ ઢેલડી અંદર છે? એવો કોણ પાપી આત્મા છે આજે ઢેલડી નગરની અંદર? આજે મારી બહેન નું ખૂન કરી નાખ્યું. વીરા વીરા શબ્દ હજુ મારા કાનથી ગયા નથી. મારી બહેન નાનપણની અંદરથી મા બાપના હેત તો બેસી નવ્યા, અને આ કુદરત આજે મારી બહેન ને છીનવીને જતો રહ્યો. મારી બહેન આવો તો ઢેલડી નગરની અંદર કોણ પાપી આત્મા છે આજ મારી લાડકી બહેન નું ખૂન કરીને ચાલ્યો ગયો. મારી બહેન તારા અરમાન પૂરા કરવા માટે મારી બહેન એ જ ઢેલડી નગરની હાટડીએ જઈ, બજારે જઈ તારા માટે આ ચૂંદડી લાવી આવું. મારી બહેન જરૂર આ ચૂંદડી ઓઢશે અને મારી બહેન કાલે મારે ચોકના મેળાની અંદર જશે. મારી બહેન પણ નહીં, મારી બહેન આ મેળામાં તું નહીં, પરંતુ આજ ચૂંદડી ઓઢી મારી બહેન તું શમશાન જઈશ. મારી બહેન લે, મારી બહેન હવે આનો છેલ્લું ખાપણ તરીકે આનો સ્વીકાર કર. મારી બહેન કોણ હશે આ ઢેલડી નગરની અંદર પાપી આત્મા આજ મારી બહેન નું ખૂન કરીને ચાલ્યો ગયો છે? મેં સાંભળ્યું છે ઢેલડી નગરનો રાજા પ્રજાનો પ્રેમી છે અને ન્યાયની મૂર્તિ છે. મારી બહેનનો ન્યાય જરૂર મેળવવો જોઈએ. મારી બહેનના શબને લઈ રાવત રણસિંહના દરબારની અંદર લઈ જાઓ.
એટલે મારી બહેનનો ન્યાય મને જરૂર આપશે. મારી બહેન, હે મારી બહેન, અરે મારા નાતના ભાઈઓ, તમે મારા આંગણે બેસો. મારી બહેનના શબને લઈ રાવ ધનજીના દરબારની અંદર લઈ જાઓ. ત્યાર પછી મારી બહેનની અંતિમ ક્રિયા કરશું. એમના ન્યાય માટે જરૂર ઠાકુર ઢેલડી નગરનો મહારાજ મને રાવત રણસિંહ જરૂર ન્યાય આપશે. તો ચાલ મારી બહેનના શબને લઈ જાઓ રાવત રણસિંહના દરબારની અંદર. યા કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, પાયની બેની લાડકી, પાયલો ઝુલાવે ડાળકી. ખમા બાપુ, હજી કઈ તૈયારી નથી કરી તમે? અરે પણ મેળાનું આયોજન ગોઠવાઈ ગયું છે અને આમ જો મધ્ય માણક ચોક ની અંદર હૈયું દળાય છે. હાલો બાપુ, મેળા જવું છે. કોટવાડ, મેળો ભરાઈ ગયો? મેળો ભરાઈ ગયો અને ઓલી મોજડી વાળી વાળજો. હાલો બાપુ. કોટવાડ, મેરે તો જાવું પણ હમણાં રાજમાંથી સમાચાર આવ્યા. શું આવ્યું? રાજમાંથી સમાચાર આવ્યા કે આપણા રાજની અંદર આપણા રાજકવિ પધાર્યા. રાજકવિ એમાં છે માટે એના દુહાસન સાંભળી અને પછી જ મેરાની મોજ માણશું. બાપુ જેવી તમારી ઈચ્છા. માટે બોલાવો રાજકવિ. તો હું રાજકવિને બોલાવું અને ત્યારે પહેલા બીજા ડાયરાને બોલાવું એટલે બધાને મજા આવે. કહું બાપ હા તે બધું બેહો બાપુ બેહો. ભાઈ 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 રાજકવિ ધીમે ધીમે ઘોડેશ્વર આવે છે અને દરવાજા ફૂટી ગયા છે. આવે છે, આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા કેવડે આવી ગયા. આ જોને તમારો બધાને જોને અને જેને હાચા દળ ભરી દીધા એ પછી આ તો મેરી એ નહીં જોને મસા. અરે રે ભણે ધોને સોરઠિયો જાજી ખમા ઢેલી નગરના ઠાકોર ને આ જાજી ખમા એનો જમણા હાથ આ જોને વણની કોટવાડ ને મારા વખાણ કર્યા મારા. તો જાને આદર જાને આવતા અને જેના નેનો માને ઘેર કદી ન જઈએ. આરે રે ભલે કણ કણ વર્ષને જાને આજા જાને આવતા જવાને ઘેર કદી ન જઈએ. પછી ભલે કણ વર્ષો ને જ્યારે અમારો કવિ શું કહેતો તો જાને આદર જાને આવતા અને મલપત ને મનસો હું એ પછી તો રાજા નહીં એ જોને રો અરે રે એ તો મન રો એ વાસીઓને બેડા. વાહ વાહ આવો આવો આજી ખબર મારે ને પુસ્તાદ ને જને બકાય આમના કરવા ઉપર ઠેકરીઓ નાચતી હોય બા એવું જ્યારે ઢોલક વાગતું હોય. જાજી ખમા મારે તેનો માસ્ટર ને જે જણે એમ કહેવાય કે પવન રજા સુરને લાય પોતાના આંગળીના ટેરવા ઉપર જ્યારે સુરને રેલાવતા હોય
આવા ઢોલકનો સાથ હોય ત્યારે અમારો કવિ શું કહે છે શું કે છે કે શબ્દ છે સુરમણી અને સુરસ્ય મણિયા તાલ અને તાલ દેવ જનતા ત્યારે કેવું લખવા જે પણ કોઈને આનંદ આવે બા, જે કોઈને મોજ આવે, જેને મનનો આનંદનો ઉબરકો આવે, વાહ વાહ જે કાંઈ ઘોર થાય ગોળ થાય એ બધો અહીંયા જ રાખવાનું છે. કાંઈ રહેવાનું. એટલે મને મૂકી અને વરહી લેજો. આજ આનંદ જ કરાવો છે ને આનંદનો જ પ્રસંગ છે. વાહ વાહ ડાયરો વાહ વાહ ડાયરો વાહ જાજી ખમાજો ને મારી ભંડારી ગુણને, એ જાજી ખમાજો ને આજ જીવા બાપાની આજો ને કુળની વિનાની. ઓ ભંડારી જો જ્યારે આવું બેઠક હોય, આવો જ્યારે આનંદનો પ્રસંગ હોય અને બાપ જીવા બાપાના જ્યારે બહેણા હોય, પણ કેવો સુરવીર કહેવાય શું કહેવાય કે કઈક ને બહેન ગાય બેટીના માટે વાહ વાહ જેને પોતાના માથાના બલિદાન આપ્યા હોય એવો સુરવીર. હા મોજો હા હા કદરદાન ડાયરો. ઘણી વખત મારે દાતારોને યાદ કરવા પડે, ઘણી વખત મારે મહારાણા પ્રતાપને યાદ કરવો પડે, કરવા પડે પણ જોને ધનની જનતો જોને ભગત જન છે એ કાવા દાતા અને કાતો એવો સુરવીર. ઓ શું જો એ નહીતર રેજે તું જોને માનણી એ તારું મત રે ગુમાવીશ નો. જ્યારે આવા દાતારોના વહેણાઓ, જ્યારે આવા સુરવીરોના આજે જેનું સાનિધ્ય હોય અને એવો મારો ભંડેરી ડાયરો બેઠો હોય કે ભાઈઓના જેને ભંડાર એને ખાડા ખૂટે નહીં તો હવે રાને રાત તેથી ભૂમિકા મેળાવે. વાહ વાહ જાજી ખમામ આજે જોને ધરતી નગરના ઠાકોરને હા ભજુ હા હમણાં કીધું ને કે આનંદનો ઉબળકો, આવડો આ કાઠિયા તાવની તાજ, ગુમડાની રૂજ વાહ વાહ આ બાપ અંદરથી આવે અને આવડી ઉંમરમાં જ્યારે એમ કહેવાય કે ઈચ્છા થાય, મોજું આવે જેને આનંદનો ઉબળકો આવે એટલે મારે કહેવું પડે કે એના કુળની અંદર ત્રીજી પેઢીએ જ્યારે જેના કુળમાં વાવેલું હોય, વાહ વાહ જ્યારે વડીલોનું પુણ્ય તપે વાહ ત્યારે ત્રીજી પેઢી આવા દાતારો જાગે. બાકી 10 ની નોટ લઈને હજી દેવું ના કુરકુરિયા લેવા થાય પાસે રાખે ને ત્યાં દાતારનો શાબાશ હા કવિરાજ જાજી ખમાજે મારી રખીને વાળને તો જોને તો રાણીએ રાણા નીપજે અને દાસીએ રાણા કદે ન હોય. કવિરાજ સાહેબ પણ એ તો દાસીએ એ રાણા જોને નીપજે અરે રે તો દાસે પરણત એ કોણ એ રાણીઓને કોણ પરણત મહારાજ એવું જ્યારે હોય. જાજી ખબાજ મારે મન ધારીને હા મોજુ હા હા મારો કદરદાન ડાયરો હા જેવું કીધું ને કે આનંદનો ઉબડકો એને પણ એવી મોજ આવે કે કાંઈક મારે ઘોર કરવો છે બાપાનું જ્યારે સાનિધ્ય છે. જાજી ખમામ આજે આ ભંડેરીના કુળને જાજી ખમા આજે જોને બેઠેલી મારી બેઠકને વાહ વાહ હા હા પણ જોને ધરાવીના ધાનના નીપજે નીપજે આવી ધરાવીના ધાનના નીપજે અને આવા કુળબીર મારું ન હોય ઘણી તો જસર અને જખરાજા નીપજે બાપા બાપા અરે રે એની મારે કલપદમની હોય. જાજી ખમા આજા ધરણી નગરની ગાદીને જાજી ખમા આજે રાવત રણસિંહને હા મોજુ હા કોઈ સાહિત્યમાં પણ સમજે નહીં
આ સાહિત્યમાં કાંઈ સમજે નહીં ઓ મોનો ડાયરો આ બાપા હા. અને જોને મનથી માને રાજા એ ભોર મની તો રાજા નહીં જોને લો એ મારો ભજનો એ વાસી જોને વિહડા જાજી ખમા અઠરડી નગરના ફૂલોને ધીમે ધીમે દેશાટન કરતા કરતા ધરડી નગરના પાદરમાંથી નીકળું અને આપ મને યાદ કરો મહારાજ અને કસુંબો મીઠો કરાવ્યા વિના જાઓ તો ચારણ ન કહેવાય અરે ચારણ ચોથો બેન અવન પઢો વાતું કરે ઈ તો ભાખમ આગમ ભેદ જીભે વસેમાં જોગણી મહારાજ બધું હાસુ મને કઈ ગમ્યું નહીં હો ભાઈ, મન ન ગમ્યું. કા ભાઈ કારણ કે મહારાજના વખાણ કર્યા, આ ડાયરાના વખાણ કર્યા, આખા ગામના વખાણ કર્યા, એટલે હું કઈ વગેરે તેડો નથી આવ્યો. એમ? થોડાક વખાણ મારાય કરો. અમારા ગઢિયા કઈ સેવા તેવા નતા. વખાણ કોના થાય કોના થાય? કે બેન ગાય બેટીની વારે જને હા પોતાના માથાના બલિદાન દીધા હોય હા, હા. એવા સુરવીરોના વખાણ થાય. તારા વખાણ તમારા ગઢિયા એવું કઈ કામ કર્યું છે કે જેના અમારા વખાણ કર્યું? ગઢિયા અમારા ગઢિયા સેવા તેવા નતા, એ વંડીઓ ઠેકીને થતા. એ ખબર છે તમને? જો કવિરાજ અસલ અમારા ગઢિયાના વખાણ કરો ને તો મારી પાસે મોજ એવી પડી છે ને, હું તમને બધું દઈ દઉં. કારણ કે મારા બાપાના બાપા એ દુઓ ગાતા. કયો દુઓ ગાતા ખબર છે? એ હોકો પીતા, હોકો. હોકો પિતા મારા બાપા વ્યા ગયા હોકો હજી હાંસવો. હજી પડ્યો છે હા, અને આમ જો બળદને બાંધવાની રાશ, બળદ વ્યાઈ ગયા, રાશ હજી હાંચવીશ. હજી રાખી છે. હા, પછી વટે માર્ગું જ્યારે પાણી પીવા નીકળે ને એ ગોળો હજી હાંસ્યો છે. હજી પરબનો ઈ ગોરો પાણીનો હજી શું? હા, એટલે હોકો, રાશ અને પાણી પીવાનો ગોળો, હે, અને એ ચાર વસ્તુ ભેગી કરી દો ને તો હું તમને હાથા કવિરાજ માનો. હે હે તમારા ગઈઢા તમારા ઘટિયા. કાઈ વાંધો નહીં, બેહો. હા બસ બેહો. મહારાજ કસુંબા કોને કહેવાય? કોને કહેવાય? કે કસુંબા પિયર રાણા રાવતા અને અમલ કસુંબા હો. એ અમલ કટોરાની માલિપા ધીમે 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 કસુંબો ઘડાતો હોય અને એનું એક ટીપું જો આ પૃથ્વી ઉપર પડી જાય ને મહારાજ તો ધરતીના ભાગીને બે ભાગ થઈ જાય. એટલે અમારો કવિ કે છે કે પેલો કસુંબો પોતે પીએ પછી આ હવડાયરાને પાય, ખાઈ પીને ખોટું કરી તો જડા મૂર્ખી જાય. હવે તમારો દુઓ, હા, હા, બસ તમારા ગઈઢાનો દુઓ. હા બસ એમ ગાવ ગાવ. પણ જોને આ તો હોતો રહે તારો જોને હાથમાં આવ્યું આવ્યું. અને જોને આ ખીતીએ રહે રાજ વાહ વાહ. અને આ તો ગુરો ફૂટશે જોને ગયા બનો એ તેની જંતર વગાડતો જાય. નથી સાંભળવો, કા ભાઈ નથી સાંભળવો. આ દુઓ કન ખોપરામ વઈ ગયો. ખોપરામાં વાગ્યો, ખોપરામાં આવો કે દુઓ તો અમારા ગઢિયા કે વંડીઓ ઠેકીને જતા ને એટલે કે છે હે 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 હે. તો બેહો હમણાં દુઓ કસુંબો મીઠો કરાવ મહારાજ. પણ કાલ સોમવારની રમતગત શું છે બરોબર ને બાપુ? કે બાપ પીએ તો દીકરાને ચડે અને દીકરો પીએ તો બાપને ચડે અને એ કસુંબો ડાયરો મીઠો કરે તો એ કસુંબાની રંગત શું મહારાજ? હા હા. તો જોને પેલો કસુંબો કભી પીએ અને આ પછી ડાયરાને હવને પાય. પણ હવે ખાઈ પીને ખોટું કરી એ અમારું જડાય મૂર્તિ જાય. મહારાજ જ્યારે એમ કહેવા ધીમે ધીમે દેશાટન કરતા કરતા ડગલા માનતા માનતા ધનડી નગરના ભાદરમાં આવું અને એ કસુંબો કેવો લાગે આજનો કવિરાજનો. જ્યારે કવિરાજનું બાનું હોય અને બ્રહ્મા અને ભાનોદરી એવી ભગવતીની જય ઘોષ નાદ કરવાનો છે. એક સાથે જય બોલ્યો. બોલીએ બ્રહ્માની માતડી, બોલીએ ખોડલ માતડી, બોલીએ બુટ માતડી. એવી બ્રહ્મા અને ભાનોદરી 9 લાખ લોબડિયારી પોષક જોગણી એ ભગવતીનું જ્યારે બાનું કર્યું પણ એ કાર્યમાં ભગવતીને યાદ કરવી છે ત્યારે અમારો કવિ શું કહેતો હોય? શું કહેતો હોય? મારી કરતા હરતા શ્રીકારી, મારી કરતા હરતા શ્રીકારી, ડાલી કમલા હે તો મારી વાહ વાહ કવિરાજ વાહ. શેખર સિંહ
ધારી મારી ધવા ધવા દુ ધવડા કૃષ્ણા કુબજા કોટી કબલા એ ચલા ચલા જા મોટા કબલા હુબલ મારી વિકટા વિમલા મારીઓ હમ સોહમ અભિયા અભિયા આય અજિયા યુમિયા સબ સમકાલી કા સરદા સમિયા ત્રિપુરા કા ગણી હે માયુમના જાજી ખરા આજે હરણી નગરના ઠાકોર ને જાજી ખમા આજે મારી ભંડેરીની બેઠક ને અને એ ભગવતી એમ કહેવાય મહિષાસુર મર્દની જ્યારે રણયુદ્ધના મેદાનની અંદર ચંદ્રમુનિને મારવા માટે વિકરાળ સ્વરૂપમાં કાલીનું ધારણ કર્યું હોય વાહ અને એ ભગવતી કવિ લાગતી હોય એક હાથની અંદર ખડક અને બીજા હાથની અંદર ખપર લાવી તું થઈ અમર મે પછી કમર મે તું સમર મે કા ઘડી દેતા કમર મે ખડક કમર નેરો ગગન વિધા તું થઈ અમર મે પછી કમર મે તું સમર મે કા ઘડી દેતા કમર મે ખડક કમર નેરો ગગન વિધા આ મોજો હાથ બાપા ધક્કમાર ધક્કમાર કદાડા હો ગહડા તો કઈ છે જલી આ બાપા કોન લે સમાજા તો કબાડા ખબર મહારાજ જ્યારે દશાર્પણ કરતા કરતા કવિરાજ એ ભાણવરની ધરતી ઉપર જાય અને જ્યારે અફીણનો કેપ ખૂટી જાય જલ્દી હવે કરાય કઈ ઘૂંટડો દાદો વીર માગણો રજપૂતના વેશમાં આવી અને કવિરાજને અફીણના બે ગોટા આપે પણ તેની એની ભૂતોની વેદના શું કહેતો હોય બાપ કેતો હોય કોની જોને આ સગડો જોને સરીસા એ જન બાપડીએ પાણી પડે પાણી આ ભૂતરે હેરું જોને ફેકા એને લોઈ જોને લોઈ ઘરે આ કદરદાન ડાયરો હે જાજી ખમા મારે આજે અજની નદી બેઠકુને જાજી ખમા આજના આવા આનંદને ત્યારે પદમાં શું કહેતો હો બોલી જોને બજેલા એ બજેલા તારી જોને બોલા અને આ પાને પાને પર રે પણ હવે ક્યાં જાય એ જપાવું જોને જા જે મને ભડકાય લાગે આ ભૂતના જાજી ખમા દેવી નગરના ઠાકોરને જાજી ખમા આજે જોને મારા રંગીલા ઉસ્તાદને જેને કદાચ હાજી રમકડું તમે નાની વયમાં એવડું જ્યારે ઢોલક વાગતો મહારાજ ધીમે ધીમે દેશાર્પણ પણ કરવું છે તો જોને જન્મનો વતા જગતમાં અને જોને આ કરવી જનની કો અને આ તો ભાંગે જોને પરમની ભો એની બાદ તાર નો જોને વિઠલા વિઠલા જાજી ખમા આ હરણી નગરના ઠાકોર જાજી ખમા આ ભંડેરી પરિવારને મહારાજ દેશાર્પણ કરતા કરતા પંથ પણ ભણાવવા બાપો છે હવે જાજા કરી તમને જય માતાજી જય માતાજી આઈના રખોપા રાજન કરોડ દીવાર જય માતાજી બાપુ બહુ મજા આવી ગયો કોટવાડ હા બાપુ ચાલો હવે મેળાની અંદર હાલો મેળાનું આયોજન ગોઠવાઈ ગયું છે અને હૈયા હૈયું છે હાલો મેળામાં હાલો હાલો બાપુ હાલો 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 બાપુ હાલે લે અરે કોટવાડ બાપુ આ બધું શું છે અને આ માણસ કોણ છે બરોબર એની તપાસ કરો હા હા
આપણે ભેળામાં જ આવ્યું છે. એ ભાઈ એ કોણ છો અને અચાનક હામો કેમ મળ્યો અને આ કોણ છે? અરે ભાઈ, હા હા હું એક ગરીબ ખીમડિયો છું અને આ મારી બહેનની લાશને લઈને આવ્યો છું. રાવત રણસિંહ પાસે તમારા મહારાજને જઈને કહો, એક ગરીબ ખીમડિયો અંદર આવવાની રજા માગે છે. હા હા બાપુ, ગરીબ ખીમડ્યો અને અંદર આપણે રજા માંગે છે. બાપુ એ તમને મળવા માંગે છે. નો પડકે વયો જાઓ. મહારાજ, આપ તો ન્યાયના મૂર્તિ છો. આજે મારી બહેનનું ખૂન થયું છે. મારી બહેનના શબને લઈ આપણી પાસે ન્યાય માટે આવ્યો છું. મહારાજ, મને ન્યાય આપો મહારાજ. અરે કોટવાડ, બાપુ મારા ઢળની નગરની અંદર વાહ વાહ આવો કોણ નીચ નરાધમ પાપી છે, જેને આ ગરીબ ખીમડિયાની બહેનનું ખૂન કર્યું? બાપુ, હું એ જ કહું છું કે આ ગરીબ ખીમડ્યો એની બેન ચંપા આ જેવું ખૂન કરનાર આવો પાપીના પેટનો હશે કોણ? એ જ કહેવા માંગુ છું બાપુ. એટલે એ કઈ કહેવા માંગે છે બાપુ, કહી દો ને. મહારાજ, ગઈકાલે તમે માણેક ચોકની અંદર મેળાનું આયોજન રાખ્યું અને માગી મારી બહેને એક ચોંદડી માગી. આ ચોંદડી મોલાવા ડેલી નગરની બજારે બજારે જઈ મારી બહેનના હેજ અરમાન પૂરા કરવા માટે ચોંદડી લઈ આવ્યો. ઘરની અંદર મારી બહેન હતી. કોઈ પાપે આત્માએ મારી બહેનનું ખૂન કર્યું છે. મને ન્યાય આપો મહારાજ, મને ન્યાય આપો. શાંત થા ખીમડિયા, શાંત થા. કારણ કે આજે તારી બહેનનું ખૂન થયું, કાલે મારી પણ બહેનનું ખૂન થયું. હા માટે જા ખીમડિયા, તારી સમક્ષ મારી આવી પ્રતિજ્ઞા છે કે તારી આ બેનના મારતલને હું મારા હાથથી જ મારીશ. અરે ખીમડિયા, તમારા જેવા ગરીબોને ન્યાય આપો એ તો અમારા જેવા રાજાઓનો ધર્મ છે. માટે શાંત થા. હા મહારાજ, એ જ ધારણાથી આપણી પાસે આવ્યો છું. આજે મારો રાજા ન્યાય તણો ઉતાર છે. બાપુ, આપણે ન્યાય દેવાની ક્યાં ના છે? પણ અત્યારે આપણે હારા કામે જ આવી છીએ. અને બાપુ તમને ખબર છે ને, મેળો ભરાઈ ગયો છે ઓલી મોજડી વાળી. હા હાલો, આપણે એને તો કહી દો આવતીકાલે આપી દઈશું. કહી દો ને, હું કહું એમ કરો તો સુખી થશો. કહી દો બાપુ, બે બેન કહી દો. હા ખમા બાપુને. ખીમડિયા, કહો તારી- મહારાજ. તારી બહેનની લાશને અહીંથી લઈ જા અને એની થાતી વિધિ કર. કાલે સવારે મારી કચેરીની અંદર આવજે, ન્યાય તને જરૂર આપીશ. હા વાહ મહારાજ વાહ, અમે જાણ્યું નહોતું કે અમારા રાજાના મુખમાંથી આવા શબ્દો નીકળશે. અમે તો જાણ્યું તો રાજા મારો દેવ તણો ઉતાર. મેં જાણ્યું તો કે રાજા મારો સર્વગુણ ભંડાર. મેં જાણ્યું તો કે રાજા મારો હીરો છે. આજ હીરો મટી તું પથ્થર થયો. સ્વતંત્ર ગણાતો રાજવી દેવ મટી તું દાનવ થયો. સ્વતંત્ર ગણાતો રાજવી તું પરાધીન થયો. ખીમડિયા, ન્યાય કાલે સવારે મળશે એટલે કાલે સવારે જ મળશે. એમ વાહ મહારાજ, અમે તો તમારી રયત અને રયત રીજે તો માફ છે. રયત ખીજાય તો કાળો શ્રાપ છે. પણ આ ઢેલની નગરની ગાદી ઉપર બેસી અન્યાય કરો એ મહાપાપ છે. સમય છે મહારાજ, મને ન્યાય આપો. ખીમરિયા, અત્યારે મારે મેરામાં જવાનું મોડું થાય છે, માટે ન્યાય કાલે સવારે મળશે એટલે કાલે સવારે જ મળશે. વાહ, હાલો, થોભી જાઓ મહારાજ. હાલો બાપુ, મેળામાં હાલો. અમે તો તમારી ગરીબ રેત ગરીબ જાણી ધુતકારશો નહીં. ગરીબની ઘેરે લેશે જન્મ, તેથી ગરીબ કહેવાતા નથી. શમશાનની અંદર જઈને જુઓ, શ્રીમત અને કંગાળની રાખ એક છે. મહારાજ, મને ન્યાય આપો, ન્યાય આપો. અરે ખીમડિયા, ગરીબ જાણીને રાખી દયા એ હવે કાંઈ રહેશે નહીં. શાન મુનો થઈ નીકળી જા ખીમડિયા, નહીંતર આ શમશેર તારી સખી થશે. વાહ મહારાજ વાહ, વાહ બાપુ વાહ. તમને મહારાજ ન્યાય આપવાની ફુરસદ ન હોય તો એમ કરો, આ ઢેલની નગરની ગાદી ઉપરથી નીચે ઉતરો અને કોઈ સત્તાધીશની નિમણૂક કરો, જેથી કરી અમારા ગરીબોને ન્યાય મળે. મહારાજ, અરે ખીમડિયા, તું મને ન્યાયના પાઠ ભણવે છે અને કહે છે કે રાજગાદી નીચે ઉતરી જાઓ. માટે જા ખીમડિયા, ન્યાય આજે પણ નહીં મળે, ન્યાય કાલે પણ નહીં મળે, ન્યાય કોઈ જ નહીં મળે. તો સાંભળો મહારાજ, મારી પણ જ આજ મરનાર મારી બેન ચંપાના રાખડીના ચોગન ખાઈને કહું છું, અત્યારથી ને અત્યારથી તમારી સામે બારોટ ખેલીશ. લે લે લે. ખીમડિયોને બાર વટું. હા, એમ. જા જા ખીમડિયા, બાર વટા ખેલવા કઈ સોનાની વાત નથી. અરે મહારાજ, તો હવે ઢેલી નગરના ઢોલિયે જાગતા હુજો. જો તમારા રાંધા ધાન ન રજડાવું તો હું ખીમડિયો ને. એ કોટવાડ, હા બાપુ, ખીમડિયાને મારા દરબારમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યો. બરોબર છે. હાલો. એ કડી સટા એ, કઢી સાટી તો જો. ધક્કા
મારવાની કોઈ જરૂર નથી વ્યોજા. આપ મેળે આવ્યો છું અને આપ મેળે જાઉં છું વ્યોજા. પણ કાલ યાદ રાખજે હા. મારે ચોકનો મેળો વેર વિખે ન કરું તો તો ખેમળ્યો ના. વ્યોજા, વ્યોજા. હા જા હા. તારાથી થાય તે કરી લેજે હા બસ એમ કાલ રવિવાર થાય છે ખબર છે રજા હોય હા. લા કેમ આવી ગયો ને હા બસ બાપુ હાલો બાપુ મેલે લે હે બાપુ તમે કેમ ઢીલા પડી ગયા લાશ મળી અપસુકન થયા મેરે નથી લે કે લાશ મળી અપસુકમ થયા વેલા નહીં જવું લાખો રૂપિયાનું આયોજન કરી મૂક્યું બાપુ બીજું કઈ ને ઓલી મોતડી વાળી હા, મોતડી વાળી. ચાલ પટવાડ મોજડી વાળી મારી યાદ હોતી છે હાલો 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 બાપુ ખમા બાપુને ખમા ખમા બાપુને ખમા